હેલો મિત્રો, 8 ફેબ્રુઆરીએ દિલ્હી ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા હતા. એમાં ભાજપની જીત થઈ છે. આમ આદમી પાર્ટી હારી ગઈ છે. હવે લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે. તો એક ઇલેક્શન હાર્યું એમાં આમ આદમી પાર્ટી કઈ રીતે ખતમ થઈ ગઈ? સળંગ 3 ઇલેક્શન એમને જીત્યા છે. નવી પાર્ટી છે. અને બીજી વસ્તુ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, પણ એમાં 50% સરકાર કેજરીવાલની હતી અને 50% સરકાર કેન્દ્ર સરકારની હતી. કેન્દ્ર સરકાર ડાયરેક્ટલી ઇન્વોલ્વ ના થઈ શકે એટલા માટે એને વચ્ચે એલજીને લાગ્યા. એલજી એટલે લેફ્ટનન્ટ ગવર્નર. કોઈ પણ કામકાજ હોય તો દિલ્હી સરકારને એટલે કે કેજરીવાલની સરકારને પહેલાં ફાઇલ એલજીને આપવી પડતી હતી, અને એલજી વાળા એ ફાઇલમાં સાઇન કરે ત્યારે વર્ક અમલમાં લાવવાનું, અમલમાં મૂકવામાં આવતું. ઘણા એવા સારા એવા કામ હતા કે જેમને પ્રોપરલી જે આપણે કહેવાય ને સહયોગ કરવાનો હોય એ પ્રોપરલી સહયોગ નહોતો કર્યો. અને બીજી વસ્તુ કે કેજરીવાલ જે છે એ એની ફાઇટ ઓનલી ખાલી બીજેપી સાથે નથી. એની ફાઇટ ઈડી, ઇન્કમટેક્સ, પોલીસ અને મીડિયા આ બધા સામે પણ હતી. અને બીજી વસ્તુ કે શરાબ ગોટાળામાં જે કેજરીવાલને જેલમાં નાખ્યા આવ્યા હતા, તો એમાં એમની જે છબી હતી, એમની જે છાપ હતી દિલ્હી જનતાની સામે, એના કારણે થોડું મતલબ એની છાપની કારણે ભાજપ આમ આદમી પાર્ટીની જે સીટ હતી એ ઓછી આવી ઇલેક્શનમાં. અને એ ખોટો આરોપ લગાવ્યો હતો બીજેપીએ કેજરીવાલ પર, અને પ્રોપરલી એને દિલ્હીમાં કામ કરવા દીધું નથી. તો હવે એમને જે વાયદા કર્યા હતા બીજેપીને જીતાડવા માટે, કે 3,000 રૂપિયા આપણે દરેક બહેનોને આપીશું, 3,300 યુનિટ ફ્રીમાં આપીશું, તો હવે એમને પ્રોપરલી એ વાયદા પૂરા કરવા પડશે. અને હવે જોઈએ કે બીજા 5 વર્ષ કઈ રીતે હવે વાયદા પૂરા કરે છે બીજેપી. અને ઓપોઝિશનમાં આમ આદમી પાર્ટી છે, તો એ આમ આદમી પાર્ટી મને એવું લાગે છે કે સ્ટ્રોંગલી એ ફાઇટ આપશે, નાનામાં નાનો મુદ્દો ઉઠાવશે, મને એવું લાગે છે. ધન્યવાદ.